નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પી વિભાગની અંદર હવે આપણે આગળ જઈએ. પી વિભાગના તત્વોમાં હવે આપણે ભણવા જઈ રહ્યા છીએ સમૂહ 16 ના રાસાયણિક ગુણધર્મો. સમૂહ 16 ના તત્વોની પ્રતિક્રિયાત્મકતા વિશે આપણે ભણવા જઈ રહ્યા છીએ. તો અહીં આપણે સમૂહ 16 ના તત્વોની જે પ્રતિક્રિયાત્મકતા છે, હવે એમાં પ્રક્રિયા કરવાની વૃત્તિની વાત કરવા જઈએ તો અહીં પહેલું તત્વ જે છે ઓક્સિજન, એ ઘણું બધું સક્રિય છે. એની રિએક્ટિવિટી ઘણી બધી વધારે છે અન્ય તત્વોની કમ્પેરિઝનમાં. ત્યાર પછી વાત કરવા સલ્ફર પણ ઓ કરતા ઓછું, પણ એ પણ ઘણું બધું પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે, એટલે કે ઝડપથી પ્રક્રિયા કરવાની વૃત્તિ દર્શાવે છે. તો આમ તમે ટૂંકમાં જોઈ રહ્યા છો કે ભાઈ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા, એટલે કે ઓક્સિજન થી પોલોનિયમ તરફ જતા એની જે પ્રતિક્રિયાત્મકતા જે છે એ ઘટતી દેખાઈ રહી છે. તો આ એક તત્વોની પ્રતિક્રિયાત્મકતાની વાત કરીએ અહીંયા સમૂહના, કે ભાઈ કોણ ઝડપથી પ્રક્રિયા આપશે, કોણ ધીમી પ્રક્રિયા આપશે. તો અહીં પ્રતિક્રિયાત્મકતાનો એક ટ્રેન્ડ આપણે જોયો કે ભાઈ ઓક્સિજન થી પોલોનિયમ તરફ જતા એ ટ્રેન્ડ, એટલે કે એની રિએક્ટિવિટી જે છે એ ઘટતી જાય છે. એમાં સૌથી વધારે રિએક્ટિવ કોઈ એલિમેન્ટ એટલે કે તત્વ હોય તો એ ઓક્સિજન છે. પછી સલ્ફર અને ક્રમશઃ એની પ્રતિક્રિયાત્મકતા ઘટતી જશે. તો આપણે સમૂહ 16 ના રાસાયણિક ગુણધર્મ શરૂ કરતા પહેલા સમૂહ 16 ના તત્વની જે જનરલ પ્રતિક્રિયાત્મકતાની વાત છે ટ્રેન્ડ સાથે આપણે અહીં પૂરી કરી. હવે આપણે પહેલી તેની પ્રતિક્રિયાત્મકતા ભણવાના છીએ હાઇડ્રોજન સાથે. સમૂહ 16 ના તત્વની હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા, એટલે કે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરતા અહીં આપણને H2M પ્રકારના હાઇડ્રાઇડ મળશે. અહીં આપણને H2M પ્રકારના હાઇડ્રાઇડ મળશે. તો M બરાબર, તો કે ભાઈ મેટલ લઈ લઈએ આપણે, O S Se T અને PO. તો અહીં આપણે એક જનરલ પ્રક્રિયા દ્વારા વિચાર્યું કે ભાઈ ધાતુ સમૂહ 16 ની જે તત્વો છે, બધા સમૂહ 16 ના તત્વો, એમાં હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરતા H2M પ્રકારનો હાઇડ્રાઇડ આપશે. ક્યાં ક્યાં, તો કે ભાઈ O જે છે H2O આપશે, સલ્ફર H2S પ્રકારનો હાઇડ્રાઇડ, સેલેનિયમ H2Se, ટેલુરિયમ H2Te અને પોલોનિયમ H2PO. તો અહીં આપણે આ જનરલ પ્રક્રિયા જોઈ હાઇડ્રોજનની સમૂહ 16 ના તત્વ સાથેની પ્રતિક્રિયાત્મકતા હાઇડ્રેટ આપણને નિપજમાં આપશે. તો થોડી બનાવટની વાત કરીએ કે હાઇડ્રેટ કઈ રીતના બને. તો અહીં આ જે ફેરસ સલ્ફાઇડ છે એની સલ્ફ્યુરિક એસિડ સાથેની વાત કરવાની છે. પણ હવે એમાં યાદ રાખવાનું છે કે કીપનું ઉપકરણ આવે. તમે જ્યારે પ્રયોગશાળાની અંદર જ્યારે તમે H2S ગેસનો ઉપયોગ કરશો, અહીં H2S ની બનાવટની વાત કરીએ છીએ, જે ખૂબ જ વાસ ધરાવતો ગેસ છે. જ્યારે તમારે સમૂહની કસોટીઓ કરવાની હોય ત્યારે H2S વાયુ પસાર કરવા માટેનું એક ઉપકરણ તમારે લેબોરેટરીમાં રાખેલું હોય. તમે કોક ઓન કરો એટલે ટેસ્ટ ટ્યુબમાં ગેસ જે છે તમે લેવાનો હોય છે. તો એ આ કીપના ઉપકરણની અંદર આ રિએક્શન થતી હોય છે. ફેરસ સલ્ફાઇડ અને સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં રિએક્શન કરાવી અને FeSO4 બનશે અને H2S ગેસ ઉત્પન્ન થશે. તો આ જે કીપનું ઉપકરણ જે છે એ તમારી લેબોરેટરીમાં હોય છે, પ્રયોગશાળામાં તમે વાપરતા હોવ છો, જેની મદદથી તમે H2S ગેસ જે છે એ ગ્રુપ ટેસ્ટ તમે જ્યારે કરતા હો ત્યારે તમે આ H2S ગેસનો ઉપયોગ આ ઉપકરણ થ્રુ કરતા હોવ છો. તો અહીં FeS પ્લસ H2SO4 માંથી આપણને હાઇડ્રોજન સલ્ફાઇડ મળશે, H2S ગેસ મળશે. હવે બીજો હાઇડ્રેટ જે છે H2SC, તો અહીંયા તમે જોઈ શકશો Na2Se ની H2SO4 સાથે પ્રક્રિયા કરતા Na2SO4 પ્લસ H2Se મળ્યો. પણ એક જનરલ માહિતી બોલી દઉં, ધાતુના સલ્ફાઇડ, દાખલા તરીકે આયર્ન સલ્ફાઇડ છે, આ સોડિયમ સલ્ફાઇડ છે, તો ધાતુના સલ્ફાઇડની પ્રક્રિયા એસિડ સાથે કરવામાં આવે તો નિપજની અંદર આપણને ક્ષાર વત્તા એના હાઇડ્રાઇડ આપણને મળશે. આ જનરલ વાત તમે યાદ રાખી શકશો અહીંથી. તો અહીંયા આપણે હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા કરતા હાઇડ્રેટની વાત કરવાની છે અને એ હાઇડ્રેટની બનાવટ આપણે અહીં પૂરી કરી. ફરીવાર રિપીટ, ધાતુના સલ્ફાઇડ લેવાના, એમાં એસિડ સાથે રિએક્શન કરાવડાવવાની, નિપજની અંદર આપણને ક્ષાર વત્તા
હાઇડ્રોજન સલ્ફાઇડ અહીં ઉદાહરણ આપેલું છે એ રીતના આપણને સમૂહ 16 ના હાઇડ્રાઇડ મળશે. હવે આગળ આપણે એના ભૌતિક ગુણધર્મની વાત કરીએ. તો હવે આ ભૌતિક ગુણધર્મો કોના ભણીએ છીએ તો કે હાઇડ્રાઇડના ભૌતિક ગુણધર્મો. આપણે અહીં હાઇડ્રાઇડ જે ઉપર જોઈએ એના ભૌતિક ગુણધર્મો જોઈએ સમૂહ 16 ના તત્વના. એમાં આપણે વાત કરીશું ગલન બિંદુની, ઉત્કલન બિંદુની વાત કરીશું. તો અહીં ક્રમ જોઈ રહ્યા છીએ, બને ક્યાં સુધી ધ્યાનથી સમજવું, પ્રયત્ન કરવો સમજવાનો. અહીં H2O રંગવિહીન છે, અહીં H2O જે છે એ રંગવિહીન, વાસવિહીન, સ્વાદવિહીન અને પ્રવાહી છે. જ્યારે આ બધા વાયુ અવસ્થામાં છે, H2S3 H2E તરફ જતા ગેસ, એ રંગવિહીન છે, ઝેરી છે અને આનો અનુભવ તમે ખરાબ વાસનો કરશો જ્યારે H2O નો ઉપયોગ કરશો. H2S એક ખરાબ વાસ ધરાવતા બધા હાઇડ્રાઇડ છે, H2S3 H3 H2PO સુધીના. આ એક તો એના જનરલ ગુણધર્મ છે, ભૌતિક ગુણધર્મ. હવે અહીં આપણે વાત કરીએ H2O થી શરૂ કરી અને પોલોનિયમ સુધીના જે હાઇડ્રાઇડ છે ધાતુના, એમાં એના આપણે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ તરફ જઈએ. જો વિદ્યાર્થી મિત્રો, અહીં ગલન બિંદુ જે છે એ અહીં 272 આપેલું છે, કેલ્વિનની અંદર આપેલું છે ગલન બિંદુ આપણને, ઉત્કલન બિંદુ બધા. તો અહીંયા જોવા જઈએ તો આપણને દેખાય છે કે ભાઈ પાણીનું 272 છે, H2S નું 188 છે. હવે અહીંથી ફરી પાછો વધારો દેખાય છે, અહીંથી ફરી પાછો વધારો દેખાઈ ગયો છે. તો સૌથી વધારે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ બંને પાણીનું વધારે છે. સમૂહના અન્ય તત્વના હાઇડ્રાઇડ કરતા ઓક્સિજનનો હાઇડ્રાઇડ જે પાણી છે તેનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વધારે છે, કારણ કે ઓક્સિજન વિદ્યુત ઋણ તત્વ છે વધારે, ક્લોરીન પછી એનો નંબર આવે, તો એ બનાવી શકશે પ્રબળ આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ બનાવશે. જે હાઇડ્રોજન બંધ જે છે એ H2S નહીં બનાવી શકતો, H2SE H2TE પણ નહીં બનાવી શકતો. તો પ્રબળ આંતરાણવીય હાઇડ્રોજન બંધ બનાવતા હોવાથી આપણે પહેલા વાત કરી હતી કે પાણી જે છે એ લિક્વિડ અવસ્થામાં હોય, H2S છે ગેસ અવસ્થામાં હોય. તેનું મુખ્ય કારણ તફાવત છે પ્રબળ આંતરાણવીય હાઇડ્રોજન બંધ. એને કારણે પાણી જે છે એ પ્રવાહી જોવા મળે તો ખરું, પણ તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પણ અન્ય તત્વના હાઇડ્રાઇડ કરતા વધારે છે. પછી વાત કરીએ H2S ની, તો H2S થી H2T તરફ જતા વાન ડર વાલ્સ બળ વધે તેમ ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ વધે. તો આ વાન ડર વાલ્સ બળને આધારે આ ટ્રેન્ડ પછી અહીંથી કોમન થઈ ગયો. તો એક વાત જાણવા મળે કે સૌથી ઓછું ગલન ઉત્કલન બિંદુ કોનું છે તો H2S નું, H2S નું. તો જ્યારે આનો ટ્રેન્ડ પૂછાય ત્યારે કંઈક આ પ્રકારનો ટ્રેન્ડ થશે. એટલે જ્યારે MCQ ની અંદર તમારી સામે આવશે ત્યારે તમારે આ ટ્રેન્ડ ખાસ ધ્યાનમાં લેવો પડશે કે સૌથી વધારે H2O, ત્યાર પછી H2SE, H2TE, H2PO અને H2S ને ઘણી વખત છેલ્લે પણ રાખવામાં આવતો હોય છે, કારણ કે એનું મૂલ્ય ગલન બિંદુ અને ઉત્કલન બિંદુનું સૌથી ઓછું છે. તો અહીં આપણે એ વાત કરી ગલન બિંદુ ઉત્કલન બિંદુ કારણ સાથે શા માટે પાણીનું વધારે છે અન્ય તત્વ કરતા. તો અહીં આપણે આગળની સ્લાઇડમાં જઈએ. હવે બાષ્પશીલતાની વાત કરવી છે. તો બાષ્પશીલતા એટલે બધાને ખબર છે સારી રીતના કે ભાઈ એને બાષ્પ અવસ્થામાં કન્વર્ટ કરવું. તો H2O જે છે એની બાષ્પશીલતા ખૂબ ઓછી છે, ટ્રિપલ લેસ જેનો મતલબ H2S કરતા પાણીની બાષ્પશીલતા ખૂબ ઓછી છે, કારણ કે ઊંચું ગબી ઉબી, ઊંચું ગલન બિંદુ ઉત્કલન બિંદુ, ઊંચું ગલન બિંદુ ઉત્કલન બિંદુ કોને કારણે છે તો હમણાં જ જોયું આપણે કે ભાઈ H બંધને કારણે છે. એને કારણે શું થશે તો કે ભાઈ એને કારણે તેની બાષ્પશીલતા જે છે ઘટશે, એટલે ઝડપથી પ્રવાહીમાં માંથી વાયુમાં રૂપાંતર નહીં પામે. કોની સરખામણીમાં H2S, એમાં H બંધ નથી, મતલબ એનું ગબી ઉબી નીચું છે, તો એ ઝડપથી વાયુ અવસ્થામાં પ્રાપ્ત થઈ શકશે. સૌથી વધારે બાષ્પશીલતા જે છે કોની છે તો H2S ની. કેમ? ગેસ સ્વરૂપે જ મળે છે H2S. તો અહીં બાષ્પશીલતા સૌથી વધારે H2S ની છે અને સૌથી ઓછી પાણીની છે. શા માટેની વાત કરી? ક્રમશઃ આણ્વીય દળ વધે, બાષ્પશીલતા ઘટે. એટલે કે H2SE અહીં સલ્ફરના હાઇડ્રાઇડ થી ટેલુરિયમના હાઇડ્રાઇડ તરફ જઈએ તો આણ્વીય દળ વધતું જશે અને બાષ્પશીલતા ઘટતી જશે. તો આ બધા કારણ સાથે આપણે એક સરળ ટ્રેન્ડની વાત કરવા જઈએ તો અહીં જોઈ શકશો તમે કે H2S
સૌથી વધારે વોલાટિલ છે, બાષ્પશીલતા સૌથી વધારે છે, અને પાણી જે છે તે સૌથી ઓછું બાષ્પશીલ છે. તો અહીં આપણે બાષ્પશીલતાની કારણ સાથે વાત કરી. હવે આપણે ઘણા બધા ટ્રેન્ડ અહીં તમને પ્રાપ્ત થશે, બહુ ઝડપથી યાદ રહી જાય છે. અને એમાં એસિડિકતાનું અને ઉષ્મી સ્થાયિકતાનો પ્રશ્ન પૂછાવાની સંભાવના વધારે છે, કારણ કે ઉષ્મી સ્થાયિકતાની વાત તો એક વખત કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એનો ટ્રેન્ડ પૂછાઈ ગયેલો છે. તો અહીં ઉષ્મીય સ્થાયિતા, એસિડિકતા વગેરે આપણે ટ્રેન્ડ સમૂહ 16 ના તત્વના હાઇડ્રેટની આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ. H2O થી શરૂ કરીને H2T સુધી ના હાઇડ્રેટમાં શું જોવા મળે, તો કે પહેલો મુદ્દો ધ્યાનથી સાંભળો. MH બંધ એટલે કે H અને O વચ્ચેનો બંધ જે છે એની વાત કરીએ તો એની બંધ લંબાઈ વધે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા અથવા તો ઓક્સિજનથી ટેલુરિયમ તરફ જતા તેના હાઇડ્રાઇડ એટલે કે MH બંધ જે છે એની બંધ લંબાઈ વધે. બંધ લંબાઈ વધે એટલે બંધ વિયોજન એન્થાલ્પી ઘટે. બંધ મોટો થાય એનો મતલબ કે થોડો સહેલો બનતો જશે, એટલે કે બંધ વિયોજન એન્થાલ્પી ઘટશે. હવે આ બંધ વિયોજન એન્થાલ્પી ઘટે એટલે આ મુદ્દો તમને યાદ રહી ગયો કે ઉષ્મીય એટલે કે તાપીય સ્થાયિતા ઘટે. તાપીય સ્થાયિતા એટલે એને ઉષ્મા આપીને તોડવાની વાત છે, તો ઝડપથી તોડી શકાશે. કેમ? બંધ મોટો થઈ ગયો, બંધ એન્થાલ્પી ઘટી ગઈ, વિયોજન એન્થાલ્પી ઘટી ગઈ. તો ઉષ્મીય સ્થાયિતાનો ક્રમ જે છે એ ઓક્સિજનથી ટેલુરિયમના હાઇડ્રેટ તરફ જતા ઘટતો જાય છે. કોને કારણે? તો કે બંધ વિયોજન એન્થાલ્પી ઘટે. તો કે બંધ વિયોજન એન્થાલ્પી શા માટે ઘટી? તો કે બંધ લંબાઈ વધી. બંધ લંબાઈ શા માટે વધી? તો ભણી ગયા આપણે, કોષ ઉમેરાતા જાય, કદ વધતું જાય, બંધ લંબાઈ વધતી જશે. બરોબર. હવે અહીં એની પછીનો આને જ આધારિત મુદ્દો છે એસિડિકતા. બધા હાઇડ્રેટ જે છે ને એ એક પહેલા તમને વાત કરી દઉં કે નિર્બળ એસિડ છે અને બધા ડાયબેઝિક છે. કેમ? તો કે દેખાય છે 2H દૂર કરવાની બધાની સંભાવના છે. બધામાંથી 2H આપણે દૂર કરી શકશું. પહેલો H દૂર કરો H+, બરાબર. દાખલા તરીકે આમાં તમે 1H દૂર કરો એટલે આપણને મળે HS-1 મળે. બરોબર. હવે અહીં આપણે જોવા જઈએ દાખલા તરીકે 1H દૂર કરી દઈએ તો અહીં આપણને મળે HS-1 અને તમે બીજો H દૂર કરશો એટલે આપણને મળશે S-2 એટલે કે 2H ક્રમશઃ દૂર કરશો એટલે એ ડાયબેઝિક થશે, નિર્બળ એસિડ છે. હવે એસિડિકતાની વાત કરીએ તો ઝડપથી આ શબ્દ પર ફોકસ કરજો કે ઓક્સિજનથી શરૂ કરીને ટેલુરિયમ તરફ જતા તેના હાઇડ્રાઇડની એસિડિકતા વધે. કેમ? તો કે H+ ગુમાવવાની સંભાવના વધે. જે H+ આપે છે કે આપણે એસિડ કહીએ. તો પાણી એટલે કે H2O તો બહુ વધારે વિદ્યુતનું તત્વ છે એટલે એ તો ઝડપથી H દૂર નહીં કરે. જેમ જેમ સમજીએ એમ બે વાત, કદ પણ વધતું જશે, બંધ લંબાઈ પણ વધતી જશે અને ધાત્વીય ગુણ પણ વધતો જશે, વિદ્યુતતા ઘટતી જશે. આ બધા ફેક્ટરને ધ્યાનમાં રાખીને જોવા જઈએ તો H+ જેમ જેમ O થી T તરફ જઈએ તેમ તેમ દૂર થવાની સંભાવના વધશે. સરળતાથી H+ દૂર થશે હાઇડ્રેટમાંથી. એટલા માટે અહીં એસિડિકતાનો ગુણધર્મ જે છે એ H2O થી શરૂ કરીને H2T તરફ જતા વધશે. આ બધા જ હાઇડ્રેટ નિર્બળ એસિડ છે, ડાયબેઝિક છે. હવે એની બીજી માહિતી અહીંયા પણ તમે જોઈ શકશો. આ આપણે ઇક્વિલિબ્રિયમમાં ભણીને આવ્યા છીએ Ka, તો K એના મૂલ્ય તમે જો અહીંયા વધતા જાય છે, એસિડિકતા વધતી જશે. તો તમે K એના મૂલ્યની સાથે પણ સરખામણી કરીને પણ આ ટ્રેન્ડ યાદ રાખી શકશો. તો એસિડિકતાના મેં તમને કારણ કીધા. આ ક્રમ બહુ મહત્વનો છે, ઉષ્મી સ્થાયિતા અને એસિડિકતાનો યાદ રહી ગયો છે. હવે આગળનો એક બીજો ટ્રેન્ડ જોવા જઈએ. અહીં રિડક્શન કરતા ગુણ વધે. કે H+ ગુમાવે તો પોતાનું ઓક્સિડેશન થાય, તો બીજાનું શું કરશે? રિડક્શન કરશે. તો અહીં પાણી જે છે એ રિડક્શન કરતા નહીં. એ જો X નહીં, કૌંસમાં ચોકડી મારેલી છે. પાણી રિડક્શન કરતાનો ગુણ ધરાવતો નથી. તો H2S થી H2E તરફ જતા રિડક્શન ગુણ વધે. કેમ? હવે ઓક્સિડેશન પોતાનું થઈ રહ્યું છે, H+ ગુમાવી રહ્યા છે. H+ શા માટે ગુમાવી રહ્યા છે? તો ફરી પાછી વાત, ધ્રુવીયતા ઘટશે. ધ્રુવીયતા શું કામ ઘટશે? વિદ્યુતતાનો તફાવત ઘટશે. કેમ? તો કે આપણે જાણીએ છીએ કે આ પ્લસ H છે, આ બધા ધીરે ધીરે પ્લસ થવાની સંભાવના વધારે છે. ઇલેક્ટ્રોન જે છે એ ગુમાવવા તરફ જશે કદ વધવાને કારણે, અને વચ્ચે અપાકર્ષણ થઈને H+ સરળતાથી દૂર કરશે. તો અહીં આ વાતને ધ્યાનમાં લેતા એક બીજી પણ ટ્રેન્ડની આપણને અહીં સમજ પડે કે ભાઈ સહસંયોજક લક્ષણ જે છે એ પણ વધતું જશે જેમ જેમ ઉપરથી નીચે તરફ જઈશું
તેમ ભાગીદારીનું લક્ષણ જે છે વધશે. વિદ્યુત ઋણતા ઘટવાથી ભાગીદારીનું લક્ષણમાં વધારો થશે. તો આ સ્લાઇડની અંદર મેઇન હેડિંગ આપણે ઉષ્મીય સ્થાયીતા અને એસિડિકતા તો જોયું, પણ તેની સાથે સાથે બંધ લંબાઈ, બંધ વિયોજન એન્થાલ્પી, સહસંયોજક લક્ષણ, ધ્રુવીયતા, વિદ્યુત ઋણતા, આ બધા પણ મહત્વના ટ્રેન્ડ અહીંથી તમને જોવા મળશે. તો અહીં આપણે આ સ્લાઇડની વાત અહીં પૂરી કરી. હવે આપણે આગળ જઈએ. હવે અહીં આપણે આ સ્લાઇડની અંદર પહેલું અહીં હેડિંગ છે H2O નું બંધારણ, એટલે કે ઓક્સિજનના હાઇડ્રાઇડનું બંધારણ જોવું છે આપણે. જેવું H2O નું બંધારણ છે એવું જ અહીંયા હાઇડ્રાઇડનું બંધારણ પણ છે બધાનું. તો શું જોવા મળી રહ્યું છે? તો કે ભાઈ H2O ના બંધારણની અંદર આપણે જાણીએ છીએ કે બે લોન પેર છે, એટલે કે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. એનો મતલબ કે આ ત્રણે ત્રણમાં પણ એવું છે. H2SE, H2TE માં પણ બે લોન પેર હશે. હવે અહીં આપણે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે જે બંધ બનેલો છે, તો અહીં તમે જોવો છો કે બોન્ડિંગ પેર, એનો મતલબ કે બે બંધકારક યુગ્મ છે. પરંતુ અહીં તમારે ઓબ્ઝર્વેશન કરવાનું છે બંધકારક યુગ્મનું સ્થાન. તો કે આ ઓક્સિજન જે છે એ વધારે વિદ્યુતનો છે આની સરખામણીમાં, હાઇડ્રોજનની સરખામણીમાં. તો આ બંધનું જે યુગ્મ જે છે એ પોતાના તરફ ખેંચેલો રાખશે, અને એ પોતાના તરફ ખેંચે મતલબ આ બંને વધારે નજીક હશે. એટલે કે અહીં બંધકારક વચ્ચેનું જે અપાકર્ષણની હમણાં આપણે વાત કરવાના છીએ તો એ વધારે હશે. અન્ય તત્વની અંદર વાત કરવા જઈએ તો H2S માં અહીં ધારો કે આપણે S લખી દઈએ, બરાબર. તો અહીં આપણે S લખ્યા પછી તમે જોઈ શકશો કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ થોડું દૂર જશે. કેમ? તો કે ભાઈ સલ્ફરની વિદ્યુત ઋણતા ઘટી ગઈ, એમાં S લખ્યો એટલે થોડું દૂર જશે આ બંધકારક યુગ્મ, એટલે અહીં અંતર વધી ગયું, અપાકર્ષણ ઘટશે. ધારો કે હું અહીંયા S ની જગ્યાએ SE કરી દઉં તો વધારે દૂર જશે બંધકારક યુગ્મ, એનો મતલબ બોન્ડિંગ વચ્ચેનું અપાકર્ષણ વધારે ઓછું થઈ ગયું. ધારો કે TE લખી દો અહીંયા, બરાબર, આ જગ્યાએ, તો અહીં યુગ્મ વધારે થોડું દૂર જશે એટલે વધારે અપાકર્ષણ ઘટશે. તો અહીં આ ચારે ચારના બંધારણ ની અંદર સરખામણી માટે તમને અહીં પાણીનું બંધારણ આપેલું છે. હવે એ બંધારણને આધારે આપણે વાત કરી અપાકર્ષણની, પણ અહીં તમે જોઈ શકશો કે ભાઈ આ ચાર બંધ જે છે એ બનશે એટલે કે sp3 સંકરણ જોવા મળશે. પણ sp3 જોવાની સાથે આકાર ખરેખર તો સમચતુષ્ફલકીય હોય, પણ અહીં આકાર કેવો છે? વળેલો, વી આકાર, કોણીય. કેમ? તો એ ડિસ્કસ કરીએ છીએ. એ આ લોન પેર. હવે VSEPR ને ફરી યાદ કરી લઈએ ફરી પાછો. સૌથી વધારે અપાકર્ષણ કોનું હોય? લોન પેર. સેકન્ડ લોન પેર બોન્ડિંગ પેર, અને ઓછું બોન્ડિંગ પેર. તો દરેક હાઇડ્રાઇડમાં એક વાત કોમન છે, સાંભળશો દરેક વિદ્યાર્થી મિત્રો, કે આ બે અબંધકારક રહેવાના, એમાં કંઈ જ ફેર નહીં થવાનો. એટલે કે બે અબંધકારકનું અપાકર્ષણ સતત આ બંને બોન્ડિંગ પેર ઉપર એક જ સરખું દરેક હાઇડ્રાઇડમાં રહેશે. તો ક્યુ અપાકર્ષણ બદલાશે? તો કે આવડું આ બોન્ડિંગ પેરનું અપાકર્ષણ બદલાશે. એને કારણે શું થશે? તો કે એને કારણે જે થશે એ તો આપણે ભણવાનું છે. બંધકોણમાં ફેરફાર થશે. હવે બંધકોણમાં ફેરફાર કેવો થશે? તો પહેલા તો મૂલ્ય જોઈ લઈએ કે સૌથી વધારે બંધકોણ પાણીની અંદર છે 104.5 અંશ. ખરેખર તો 109 અને 28 મિનિટ હોય પાણીમાં. HOH બંધકોણ 109 અંશ અને 28 મિનિટ હોય sp3 સંકરણ પ્રમાણે. પરંતુ અહીં આ બે અબંધકારક જે ઇલેક્ટ્રોન યુગ્મો છે તેનું અપાકર્ષણ થવાથી તેનો આકાર જે છે તે વળેલો વી આકારમાં પણ જોવા મળશે. હવે બંધકોણ જે છે એ H2S ઘટી ગયો. કેમ? તો અહીંયા આપણે વાત કરી કે તમે S મેકશો, તો જેવો તમે અહીં S મેકશો એટલે શું થશે? તો કે ભાઈ S મેકવાથી આ બંધકારક યુગ્મ વધારે નીચે જશે એટલે આ અપાકર્ષણ ઘટશે. આ તો કોન્સ્ટન્ટ બધામાં સરખું જ છે, આ અપાકર્ષણ તો એક જ સરખું લાગશે, પણ અહીં અંદરનું અપાકર્ષણ એટલે કે આ અંતર જે છે વધ્યું, અપાકર્ષણ ઘટ્યું, એટલે આ બંને H પાછળ નજીક આવ્યા. બંને H એકબીજાની નજીક આવ્યા સલ્ફરમાં, એટલે 92.1 થઈ ગયું. હવે SE અહીંયા લઈ ગયો ઓની જગ્યાએ, તો ફરી પાછું શું થશે? તો કે ભાઈ આ અંતર વધી ગયું, તો આ અપાકર્ષણ તો લાગવાનું જ હતું, પણ અહીં ઘટી ગયું એટલે ફરી પાછા બંને H થોડા નજીક આવશે. અને છેલ્લે H2TE માં જઈએ આપણે, તો એમાં તો જે છે એ ઇલેક્ટ્રોન યુગ્મ SE થી દૂર જશે, મતલબ ફરી પાછું અંતર વધશે ને બંધકોણ ઘટશે. તો અહીં H2O થી H2TE તરફ જતા બંધકોણ ઘટે છે.
એનું કારણ મધ્યસ્થ પરમાણુનું કદ વધે, વિદ્યુત ઋણતા વધે, બરોબર. મધ્યસ્થ પરમાણુનું કદ વધે અને અહીં જરા વિદ્યાર્થી મિત્રો લખી દેજો વિદ્યુત ઋણતા ઘટે. સુધારો કરી લેજો. વિદ્યુત ઋણતા ઘટે. વિદ્યુત ઋણતા ઘટવાથી શું થશે તો કે ભાઈ બંધકારક યુગ્મો મધ્યસ્થ પરમાણુથી દૂર જાય. એ મેં તમને હમણાં દેખાડ્યું સ્લાઇડની અંદર. દૂર જાય તો શું થાય તો કે અંતર વધે. એટલે ભાઈ અંતર વધે તો કે બોન્ડિંગ પેર અપાકર્ષણ ઘટે અને અપાકર્ષણ વધે તો લોન પેર અપાકર્ષણની અસર વધે. એ તો બધામાં સરખું જ રહેવાનું છે, પણ આ નબળું પડવાથી આની અસર બંને હાઇડ્રોજન પર વધારે થશે. બંને હાઇડ્રોજન અને ઓના બોન્ડિંગ પેર ઉપર વધારે થશે, એટલે વધારે બેન્ડ વળશે. તેથી બંધ કોણ ઘટે. શું થશે? તેથી અહીં પણ સુધારો કરી દેજો. તેથી બંધ કોણ શું આવશે? અહીંયા ઘટે આવશે. બરાબર. તો આ બે વાત ખાસ સુધારા સાથે જોઈ લેજો કે વિદ્યુત ઋણતા ઘટે, બરાબર, બંધ કોણ ઘટે. તો અહીં આપણે H2O નું બંધારણ જોયું, એને આધારે બીજા બધા બંધારણની વાત કરી. આ બે વાત તો બધામાં કોમન જ છે કે સંકરણ જે છે એ sp3 છે અને તેનો આકાર જે છે એ વી આકાર વળેલો થતો કોણીય છે. તો અહીં આપણે સમૂહ 16 ના તત્વના હાઇડ્રાઇડના બંધારણ, સંકરણ, આકાર અને બંધ કોણને ડિસ્કસ કરી આપણે. હવે આગળ જોઈએ આપણે. હવે અહીંયા આપણે એક નવો પ્રશ્ન શરૂ કરવા જઈ રહ્યા છીએ. ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા હાઇડ્રાઇડની પૂરી કરી. હાઇડ્રાઇડ પૂરા કર્યા સમૂહ 16 ના. હવે સમૂહ 16 ના તત્વની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા નિપજમાં ઓક્સાઇડ મળશે. અહીં જનરલી બે પ્રકારના ઓક્સાઇડ છે, MO2, MO3. M બરાબર તમે જોઈ શકશો, પણ ઘણી વખત ક્યારેક MO પ્રકારના ઓક્સાઇડ પણ અમુક જગ્યાએ જોવા મળે, એની આપણે વાત આગળ કરીશું. તો અહીં સમૂહ 16 ના તત્વની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરતા ઓક્સાઇડ મળશે, MO2 અથવા તો MO3 પ્રકારના. એમાં પહેલા આપણે વાત કરવા જઈએ છીએ MO2 પ્રકારના ઓક્સાઇડની. ખાસ ધ્યાન રાખજો, હવે જે મુદ્દો ભણવા જઈ રહ્યા છીએ તે MO2 પ્રકારના ઓક્સાઇડનો મુદ્દો આપણે ભણવા જઈ રહ્યા છીએ. પ્રશ્ન બદલાઈ ગયો, ઓક્સાઇડ શરૂ થઈ ગયો. હવે અહીં એના ઓક્સાઇડ મેં લખેલા છે સમૂહ 16 ના તત્વના. તો SO2, SeO2, TeO2 અને PeO2. હવે આપણે ઓક્સિજનનો ઓક્સાઇડ અહીં પહેલા લખી દો તમને, O2 છે, બરાબર. એની વાત હમણાં નહીં કરીએ, વાયુ સ્વરૂપે છે ઓક્સિજનનો ઓક્સાઇડ, બરાબર. અહીં આપણે MO2 પ્રકારના જે ઓક્સાઇડની જે છે એની વાત કરીએ તો SO2 થી શરૂ કરીને POO2 ની વાત કરવા જઈએ તો અહીં એની પહેલા જરા એસિડિકતાની વાત કરી લઈએ. આમ તો એક વાત જાણીએ છીએ કે અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય, એ માહિતી તો આપણી જોડે ઓલરેડી છે. પ્લસ આ બંનેની વિશે કંઈ વાત વધારે નહીં કરે, તમે જાણો છો બધા. ટી અને પોલોનિયમ જે છે એની પણ વાત છે અહીં, તો એ બંનેના ઉભય ગુણધર્મી હશે. SO2 અને SeO2 એસિડિકતા ધરાવશે, એસિડિક ગુણધર્મ છે એના ઓક્સાઇડનો. હવે એક ટ્રેન્ડ જોઈ લે, એસિડિકતા ઘટે, સ્થિરતા ઘટે કદને કારણે, રિડક્શન કરતા ગુણ ઘટે. એટલે ભાઈ ઓક્સાઇડની વાત કરો છો તો કે SO2 રિડક્શન કરતા છે અને TiO2 ઓક્સિડેશન કરતા છે. તો સાહેબ આ બધું જાણવું હોય તો રિડક્શન કરતા શું કામ છે, ઓક્સિડેશન કરતા શું કામ છે, તો એના માટે તમારે આનો સંપર્ક કરવાનો, ઓક્સિડેશન અવસ્થાનો. ઓક્સિડેશન અવસ્થાના આધારે તો કે વળી પાછું આગળનો મુદ્દો જોવો પડે ઓક્સિજન અવસ્થાનો. એમાં વધારે સ્થિર અવસ્થા કઈ છે કોની? દાખલા તરીકે આપણે અહીં વાત કરવા જઈએ SO2 ની, તો આમાં સલ્ફર ડાયોક્સાઇડમાં S જે છે એ +4 છે, પરંતુ સલ્ફર જે છે +6 થવા માટે વધારે પ્રોબેબિલિટી છે, એ +6 સુધી જઈ શકશે. તો કે +4 માંથી +6 એટલે કે હજી એ તો +6 થવાની સંભાવના વધારે છે. તો મતલબ તમને સમજ પડશે કે એ પોતાનું શું કરી શકશે, તો કે પોતાનું ઓક્સિડેશન કરશે. હવે એ પોતાનું ઓક્સિડેશન કરે તો બીજાનું શું કરશે? રિડક્શન. તો ઓક્સિડેશન અવસ્થાની સ્ટેબિલિટીના આધારે તમે અહીં રિડક્શન ઓક્સિડેશન કરતા ગુણધર્મની વાત કરી શકશો. દાખલા તરીકે અહીં લખ્યું કે ભાઈ TiO2 જે છે એ ઓક્સિડેશન કરતા છે, કેમ? તો હવે +4 જ થઈ શકશે. હવે આગળ થવાની સંભાવના બહુ ઓછી છે. +4 કહેવાનો મતલબ હવે તો ઇલેક્ટ્રોન સ્વીકારવો જ પડે, સ્વીકારે તો પોતાનું રિડક્શન થાય, તો બીજાનું ઓક્સિડેશન કરશે. તો અહીં આ જે રિડક્શન કરતા ઓક્સિડેશન કરતાનો મુદ્દો છે એ તમારે યાદ રાખવા માટે. તો હવે અહીં આપણે છેલ્લું જે થોડું માહિતી યાદ રાખવાની છે
MO2 માટે તો કે O2 અને SO2 જે છે એ વાયુ સ્વરૂપે છે. SiO2 બાષ્પશીલ સહસંયોજક ઘન સોલિડ. TiO2 ટેલોરિયમ ઓક્સાઇડ અને પોલોનિયમ ઓક્સાઇડ સફેદ છે, સ્ફટિકમય છે અને તેઓ આયનીય ઘન વધારે જોવા છે. આયનીય ઘન સ્વરૂપે જોવા મળશે. તો અહીં આ બધા MO2 પ્રકારના જે ઓક્સાઇડ જે છે એની આપણે થોડી માહિતી યાદ રાખી. એસિડિકતા, સ્થિરતા અને અન્ય જે માહિતી જે છે એ તમે યાદ રાખી લીધી છે. હવે આપણે MO2 પ્રકારના જે ઓક્સાઇડ છે એમાં પહેલો ઓક્સાઇડ આપણે સલ્ફર ડાયોક્સાઇડ વિશે ભણવા જઈએ છીએ. હવે એમાં આપણે પહેલા સલ્ફર ડાયોક્સાઇડનું સંકલન જોશું. તો સલ્ફર ડાયોક્સાઇડના સંકલન માટે આ ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના આપેલી છે કે ભાઈ 2s2 2p4 2s2 2p4. અહીં પણ ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના આપેલી છે 2s2 2p4. હવે આ જે ઇલેક્ટ્રોન રચના છે સલ્ફરની, મેં એના ઉપર સ્ટાર દોર્યો. એનો મતલબ ઉત્તેજિત અવસ્થા, એક્સાઇટેડ સ્ટેટની ઇલેક્ટ્રોન રચના દેખાઈ રહી છે અહીંયા. પણ અહીં ઉત્તેજિત અવસ્થામાં એક જ ઇલેક્ટ્રોન જે છે એ ક્યાં ગયો છે? ડી કક્ષકમાં. એટલે કે આપણે જ્યારે ઓક્સિડેશન અવસ્થા ભણ્યા ત્યારે જોયું કે ભાઈ સલ્ફરનો એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં જાય, પછી બીજું ઇલેક્ટ્રોન જાય. તો અહીં SO2 ની અંદર SO2 માં અહીં 2p(x) માંથી એક ઇલેક્ટ્રોન અહીં ડી ની અંદર દર્શાવ્યો છે આપણે. હવે બંને ઓક્સિજન કઈ રીતના જોડાશે? તો કે સલ્ફરની અંદર પહેલા થશે sp2 સંકરણ. sp2 સંકરણ દેખાઈ રહ્યું છે બધાને. એમાં sp2 સંકરણમાં 2s જે છે એ આખું યુગ્મ એમનેમ રહેશે અને 2px અને 2py માં એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. એટલે અહીં 1 2 ને 3 sp2 સંકૃત કક્ષકો મળે સલ્ફરમાં ઉત્તેજિત અવસ્થામાં. હવે અહીં 2pz અને 3d ની પહેલી કક્ષક એ સંકરણમાં ભાગ લેતા નથી. તો હવે ઓક્સિજન કઈ રીતના જોડાય? તો કે અહીં આપણે પહેલા ઓક્સિજનની વાત કરીએ તો પહેલા ઓક્સિજનની એની પાસે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે અને આપણે અગાઉ પણ જોયું કે લગભગ ઓક્સિજન મોટે ભાગે 2 બંધ બનાવવા માટે વધારે અનુકૂળતા દર્શાવે છે. આ 2p નો એક ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા આવી જશે. એટલે આ પહેલો જે બંધ બનાવ્યો એ સિગ્મા બોન્ડ બનાવ્યો. હવે આ સિગ્મા બોન્ડ કોની વચ્ચે બન્યો? તો બોલી રહ્યો છું સલ્ફરની sp2 સંકૃત કક્ષક અને ઓક્સિજનની 2px વચ્ચે સિગ્મા બંધ બન્યો. હવે આ ઓક્સિજનનો બીજો બંધ કોની સાથે બન્યો? તો કે અહીં ઓક્સિજનની 2pz એટલે કે ઓક્સિજનની p કક્ષક અને સલ્ફરની પણ 2pz પણ એ સંકૃત કક્ષક નથી. એટલે અહીં આ જે બંધ બનશે એ p pi બંધ બનશે. કોના કોના વચ્ચે? O અને S વચ્ચે. O અને S વચ્ચે. તો અહીં ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો કે p pi બંધ બન્યું. હવે આ બીજા ઓક્સિજનની વાત કરવા જઈએ તો આ બીજા ઓક્સિજનમાં અહીં આ sp2 સંકૃત કક્ષક સાથે આ જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે બે એમાંનો એક ઇલેક્ટ્રોન અહીંયા જોડાઈ જશે. એટલે કે આ બંધ દેખાઈ રહ્યો છે બધાને સિગ્મા. સલ્ફરની sp2 સંકૃત કક્ષક અને બીજા ઓક્સિજનની 2py એના વચ્ચે સિગ્મા બંધ બનશે. હવે બીજા ઓક્સિજનની 2pz અને સલ્ફરની 3d એ બંને વચ્ચે પાઈ બંધ બનશે બાજુ બાજુમાંથી. અને એ પાઈ બંધનું નામ આપણે જાણીએ છીએ p pi d pi બંધ. તો આ રીતના SO2 ની અંદર બે ઓક્સિજન જે છે એ sp2 સંકરણથી જોડાશે. એટલે આપણે એનું સંકરણ સમજ પડી. અને બંધ બનાવશે તેમાં સિગ્મા બોન્ડ હશે, p pi બોન્ડ પણ હશે અને p pi d pi બંધ પણ બનાવશે. તો અહીં SO2 ના સંકરણ અને તેના બંધની આપણે વાત કરી. હવે એના બંધારણની આગળ વાત કરવા જઈએ SO2 ના. તો કે ભાઈ એનું સંકરણ તો આપણે sp2 જોયું. હવે એનું બંધારણ કઈ રીતના? તો અહીં તમે જોશો કે ભાઈ આ જે બંધ જે છે એ બંને સિગ્મા બનશે. આ બંને બંધ ક્યાં છે? સિગ્મા. અને એક p pi d pi અને બીજો p pi p pi. તો આ બંને પાઈ બનશે. તો એક પાઈ બંધ p pi
ડી પાઈ પ્રકારનો છે, બીજો પાઈ બંધ ટી પાઈ પ્રકારનો છે જે આગળ હમણાં આપણે સંકરણમાં જોયું, અને 2 સિગ્મા અને એક લોન પેર છે. ખરેખર તો sp2 સંકરણ છે, એના આકારની આપણે વાત કરીએ છીએ ત્રિકોણીની વાત બરોબર છે સમતલીય, પણ અહીં આકાર જે છે એ એનો આપણને જોવા મળે છે વળેલો. તો VSE પેર તમે જાણો છો કોને કારણે, તો કે લોન પેરને કારણે એનો આકાર કેવો જોવા મળશે, વળેલો જોવા મળશે. બીજી વાત છે, અહીં આપણે અગાઉ જોઈ ગયા સંસ્પંદન બંધારણ, રેઝોનન્સ બંધારણ. તો અહીં આ એક બંધારણ, આ બીજું બંધારણ છે સંસ્પંદન બંધારણ. તો કે સંસ્પંદન બંધારણમાં શું છે, તો તમે જ્યારે જ્ઞાનથી જોશો તફાવત તમને દેખાશે પી પાઈ ડી પાઈ અને પી પાઈ પી પાઈ બંનેનું સ્થાન કે છે આમાં તો સરખું જ દેખાય સંસ્પંદન, બરાબર. પણ અહીં ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ તમે ફેરફાર વાળું જોઈ શકશો. હવે આ સંકૃત બંધારણ છે, અહીં બંધ લંબાઈ જે છે એ 143 પિકોમીટર છે, બંધ કોણ 119.5 અંશ છે. તો આ સંકૃત SO2 નું બંધારણ છે. તો અહીં સંસ્પંદન બંધારણ પણ ક્યારેક પૂછાય તો તમને યાદ રહે. આકાર અને સંકરણની આપણે વાત કરી તો સમૂહ 16 ના MO2 પ્રકારના ઓક્સાઇડમાં SO2 એટલે કે સલ્ફરનો જે ઓક્સાઇડ છે, સલ્ફર ડાયોક્સાઇડ SO2, એના બંધારણની વાત કરી, સંકરણની વાત કરી અને તેના સંસ્પંદન બંધારણની વાત કરી. હવે આપણે એ જ રીતના SiO2 અને TiO2 ની થોડી વાત કરી લઈએ. તો કે એના બંધારણ જે છે એ મોટે ભાગે પોલિમર શૃંખલા સ્વરૂપે હોય, સ્તરયુક્ત બંધારણ ધરાવતા હોય છે. જ્યારે SiO2 સેલેનિયમ ડાયોક્સાઇડ જે છે એ વાયુ અવસ્થામાં આ પ્રકારે બંધારણ ધરાવે અને ઘન અવસ્થાની અંદર આ રીતના તે ડાયમર અણુ કે એનાથી વધારે આખી સ્તરયુક્ત શૃંખલા માટે જોડાયેલો હોય છે. તો અહીં Se2 પ્રકારના બંધારણની વાત કરી, એ જ પ્રમાણે તમે TiO2 નું પણ આ રીતનું બંધારણ જોવા મળે છે. તો અહીં આપણે SiO2 એટલે કે સેલેનિયમ ડાયોક્સાઇડ અને ટેલુરિયમ ડાયોક્સાઇડના બંધારણની વાત કરી કે પોલિમર શૃંખલા સ્વરૂપે હોય, આ તો સ્તરયુક્ત હોય. તો અહીં આ વાયુ અવસ્થામાં આ રીતના જોવા મળે છે તેનું બંધારણ, અને ઘન અવસ્થામાં તેનું પોલિમર શૃંખલા તત્વ સ્તરયુક્ત બંધારણ જોવા મળી રહ્યું છે. તો અહીં MO2 પ્રકારના ઓક્સાઇડના બંધારણોની સંકરણ આકારની વાત કરી આપણે. હવે આપણે ઓક્સાઇડનો બીજો પ્રકાર MO3 પ્રકારના ઓક્સાઇડ. તો અહીં સમૂહ 16 ના MO3 પ્રકારના ઓક્સાઇડમાં અહીં આપણે 3 ઓક્સાઇડ ડિસ્કસ કરવાના છીએ. હવે ફરી પાછો ઓલો એક ઓક્સિજનનો MO3 પ્રકારના ઓક્સાઇડમાં આપણે તમને ખાલી જાણકારી માટે આગળ જોઈએ તો તમે આના વિશે પણ જાણો છો O3 વિશે. તો અહીં MO3 માં પહેલા તો સલ્ફર ટ્રાયોક્સાઇડ, સેલેનિયમ ટ્રાયોક્સાઇડ અને ટેલુરિયમ ટ્રાયોક્સાઇડ, ત્રણે ત્રણનો સ્વભાવ એસિડિક છે. ટેક્સ્ટબુકની અંદર લખ્યું કે બધા જ ઓક્સાઇડ એસિડિક છે, એવું વિધાન છે એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં. તો અહીં આ જે MO3 પ્રકારના ઓક્સાઇડ જે છે એ SO3, SiO3 અને TiO3 સ્વભાવે એસિડિક છે, પરંતુ SO3 થી TiO3 તરફ જતા એસિડિક સ્વભાવ તેનો ઘટશે. જે ત્રણ એસિડિક, તો સૌથી વધારે એસિડિક કોણ? SO3, અને પછી SiO3 અને TiO3. હવે આપણે એના સંકરણની વાત કરીએ, SO3 નું સંકરણ. તો હમણાં આપણે જેમ SO2 માટે ભણ્યા એ જ પ્રમાણે SO3 માટે જોઈએ. અહીં સલ્ફરની જે ઇલેક્ટ્રોન રચના દર્શાવેલી છે, આ ઇલેક્ટ્રોન રચના સલ્ફરની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના છે. ઉપર સ્ટાર કરી દઉં એટલે ખબર પડશે. પરંતુ અહીં સલ્ફરના બંને ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં રૂપાંતર થયેલા છે, એટલે કે 2s માંથી એક ઇલેક્ટ્રોન અહીં આવેલો છે અને 2px માંથી પણ ઇલેક્ટ્રોન અહીં આવેલો છે. એટલે કે અહીં કુલ અયુગ્મિત ઇલેક્ટ્રોન જે છે એ પૂરેપૂરા 6 જોવા મળી રહ્યા છે. તો SO3 બંધારણ કઈ રીતના બને સંકરણની આધારે જોઈએ તો યાદ રાખો કે સંકરણ થઈ રહ્યું છે sp2, સંકરણ તો થઈ રહ્યું છે sp2. હવે sp2 સંકરણમાં 3 સિગ્મા બંધ બનશે, 1, 2 અને 3. પરંતુ અહીં એક જે 2p ઝેડ પ્રકારની કક્ષક છે સલ્ફરની, એ બનાવશે p પાઈ બંધ. તો અહીંયા એક બનશે p પાઈ બંધ, p પાઈ. અને અહીં 2 ડી કક્ષકની અંદર સલ્ફર જોડે રહેલા છે, તો એ અલગ અલગ 2 બનાવશે p પાઈ ડી પાઈ. તો સંકરણ sp2 છે. તો સલ્ફરની સાથે ઓક્સિજન પહેલા તો અહીં બનાવશે સિગ્મા બંધ બનાવશે બે જગ્યાએ,
આ બંને અને આ ત્રણ ત્રણ બંધ જે છે એ પાઈ બંધ બનાવશે. તો સમીકરણ સાથે તમને SO3 ની સમજ પડી. હવે આપણે એના બંધારણની વાત કરવા જઈએ તો તેના બંધારણની અંદર અહીં ત્રણ સિગ્મા બંધ પહેલા લખી દઈએ આપણે ઉપર નીચેના. ઉપરના જનરલી પાઈ બંધ હોય, આ ત્રણ સિગ્મા બંધ અને બીજા ત્રણ પાઈ બંધ છે. આ ત્રણ પાઈ બંધ માંથી બે પાઈ બંધ પી પાઈ ડી પાઈ પ્રકારના હશે અને એક પાઈ બંધ પી પાઈ પી પાઈ પ્રકારનો હશે. હવે આ ત્રણ એના સંસ્પંદન બંધારણ જોવા મળે તો એમાં તમને અહીં આ જે આખું યુગ્મ સ્વર્ગ બંધ જે છે સ્વર્ગ સજ એ દર્શાવ્યું છે. એના આધારે તમે તેના સંસ્પંદન બંધારણ યાદ રાખી શકશો. તો અહીં આપણે SO3 સલ્ફર ટ્રાયોક્સાઇડ ના બંધારણની વાત કરી. તેના બંધારણમાં તેનો બંધ કોણ પણ યાદ રાખજો. તેનું જે કઈ લંબાઈ એંગસ્ટ્રોમમાં આપેલી હોય એ પણ યાદ રાખજો. હવે એના આકારની જોવા જઈએ વાત તો અહીં એનો આકાર જે છે એ પ્લેનર ટ્રાયેન્ગ્યુલર મળશે, સમતલ ત્રિકોણ મળશે. sp2 સમીકરણ પ્રમાણે આપણે જોવા જઈએ તો SO3 નું પણ કઈ અવસ્થામાં તો કે વાયુ અવસ્થામાં. હવે એ સોલિડ અવસ્થામાં તો કે ભાઈ સોલિડ અવસ્થામાં એ સક્રિય ટ્રાઇમર આપશે. સક્રિય ટ્રાઇમર, સાયક્લિક ટ્રાઇમર કઈ અવસ્થામાં? સોલિડ અવસ્થામાં. પછી તો કે ભાઈ એ તો રેખીય શૃંખલા પણ આપશે. શેમાં? તો કે એ પણ સોલિડ અવસ્થામાં આપી શકશે, રેખીય શૃંખલા સ્વરૂપે પણ હોઈ શકે. તો અહીં આપણે SO3 ના આકારની વાત કરી. સક્રિય ટ્રાઇમર તરીકે પણ જોવા મળે છે ઘન સ્વરૂપે. ત્યાર પછી તો કે ભાઈ આપણને અહીં જોવા મળી રહ્યો છે SO3S, તો કે ભાઈ રેખીય શૃંખલા સ્વરૂપે જોવા મળી રહ્યો છે. હવે અહીં આપણે આ વાત કરીએ છીએ એ SeO3 ઓક્સાઇડ ની વાત કરી લઈએ જોડે જોડે. તો કે એ સાયક્લિક ટેટ્રામર એટલે કે સક્રિય જે ટેટ્રામર જોવા મળે છે એ Se4OPEL સ્વરૂપે ઘન અવસ્થામાં આ રીતના જોડાયેલો જોવા મળશે. તો અહીં આપણે ઉપરની સ્લાઇડમાં SO3 ના બંધારણની વાત કરી હતી. એ બંધારણ જે છે એ સંસ્પંદન બંધારણ સાથે વાત કરી હતી. સિગ્મા બંધ, ત્રણ પાઈ બંધની વાત કરી, બંધના પ્રકારની વાત કરી. પછી અહીં એના સંસ્પંદન બંધારણની આપણે વાત કરી SO3 ના બંધારણની અંદર. બીજું કે અહીં આપણે આ સંકરણ જોયું, સંકરણ પછી એના બંધારણની વાત થઈ અને ફરી એનો આકાર, તો કે આકાર જે છે એ અહીં ગેસમાં અને સોલિડની અંદર અલગ અલગ પ્રકારે જોવા મળશે. જોડે આપણે SeO3 પણ વાત કરી લીધી કે એ ટેટ્રામર જોવા મળશે, પણ સક્રિય ટેટ્રામર જોવા મળશે. સક્રિય એટલે બધાને ખબર છે સાયક્લિક કમ્પાઉન્ડ જોવા મળશે. તો અહીં આપણે MO3 પ્રકારના ઓક્સાઇડ હતા એમાં આપણે SO3 ની વાત કરી મેઇન, અને બીજી થોડી વાત આપણે સેલેનિયમ ટ્રાયોક્સાઇડની એક બંધારણની વાત કરી. હવે થોડી નીચે બીજી વાત કરીએ કે O3SO3 વાયુ અવસ્થામાં જનરલી મોટે ભાગે જોવા મળતા હોય છે. ઓઝોન O3 એ પણ એક આમ તો ઓક્સિજનનો ઓક્સાઇડ જ છે. સમૂહ 16 ના પહેલા તત્વનો ઓક્સાઇડ બોલી શકાય ઓઝોન. SO3 વાયુ છે. હવે શરૂઆતમાં કીધું કે ભાઈ MO પ્રકારના ઓક્સાઇડ પણ જોવા મળે, MO પ્રકારના. અને અહીં આ જે ઓક્સાઇડ છે એ સલ્ફરના છે. આ ઓક્સાઇડ સલ્ફરના છે. તો અહીં MO પ્રકારના ઓક્સાઇડ એટલે કે SO, TO, PO જોવા મળે. પછી તો કે ભાઈ સલ્ફરના પણ ઘણા બધા ઓક્સાઇડ છે. SO2O, H2O3, H2O4, H2O7 જેમ નાઇટ્રોજનના જોઈએ હતા. બધામાં શું ફેર હશે? તો ઓક્સિડેશન નંબર અલગ અલગ હશે. તો ઓક્સિડેશન નંબર બદલાય તો બીજી શું માહિતી આપણને મળશે? તો કે ભાઈ ક્યારેક એસિડિકતા માટે આપણને પૂછીએ કે એસિડિકતા કોની વધારે કોની ઓછી, એવો ક્યારેક પ્રશ્ન કરે આપણને, તો ઓક્સિડેશન આંકને આધારે તમે બોલી શકશો કે ભાઈ કોની એસિડિકતા વધારે અને કોની એસિડિકતા ઓછી. તો આ વાત ફરી રિવિઝનમાં લઈ લઈએ. તો એક વાત તમે જો, ઓક્સિડેશન આંક વધે +2 +4 +6, ઓક્સિડેશન આંક વધે, એસિડિકતા વધે. કેમ? તો કે +6 થઈ ગયો, હવે એ સ્વીકારશે ઇલેક્ટ્રોન, સ્વીકારવાની વૃત્તિ છે, આપી શકે એમ નહીં, મતલબ એની એસિડિકતા સૌથી વધારે હશે. તો અહીં સલ્ફરના ઓક્સાઇડની વાત કરીએ આપણે. ઓક્સિડેશન આંક વધે, એસિડિકતા વધે. આ એક જરા MO પ્રકારના ઓક્સાઇડ બાકી હતા, એ 3-4 નામ યાદ રાખી લેજો. અને O3 અને SO3 વાયુ સ્વરૂપ છે. તો અહીં આપણે બે પ્રકારના ઓક્સાઇડ મેઇન MO2, MO3 એના બધા જ પ્રકારો જે અલગ અલગ હતા વાત કરવા જેવા મુદ્દા એ પૂરા કર્યા આપણે. પછી થોડા MO પ્રકારની થોડી વાત થઈ પૂરી. હવે હેલોજન તત્વો સાથેની વાત કરી દઈએ.
तो हेलोजन तत्व સાથેની પ્રતિક્રિયાત્મકતા तो કે हेलोजन तत्व સાથે પ્રક્રિયા કરતા x = તમે બધા જાણશો બરાબર ને કે ભાઈ x = F Cl Br અને I हेलोजन तत्व વિશે तो અહીં આપણે x = ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન ની વાત કરીશું તો हेलोजन સાથે સમૂહ 16 ના તત્વની પ્રક્રિયા કરતા હેલાઇડ આપણને MX6 પ્રકારના મળશે MX4 પ્રકારના MX2 અથવા તો MX અથવા તો M2X2 મોનો હેલોજન બનશે મોનો હેલાઇડ આપશે તો અહીં ચાર પ્રકારના હેલાઇડની આપણે વાત કરવાના છીએ તો અહીં પહેલા આપણે જરા એ હેલાઇડ ભણવા જતા પહેલા આ બધી જ સમૂહ 16 ના તત્વની વાત અહીં આપણે કરીએ છીએ તો સેલેનિયમ થી શરૂ કરીને પોલોનિયમ સુધીના ઓક્સિજન પણ જોડાઈ ગયો એના હેલોજન ની આગળ વાત કરવા જતા પહેલા થોડી માહિતી આપણે અહીંયા યાદ રાખી લઈએ તો કે ઓક્સિજન જે છે એ બે હેલાઇડ તો બનાવે છે OF2 અને O2F2 હેલાઇડ આપશે ઓક્સિજન ફ્લોરાઇડ ઓક્સિજન અહીં આપણે પેરોક્સાઇડ નું સ્વરૂપ છે O2F2 પણ આમાં ઓક્સિડેશનાંક ઓક્સિજનનો પ્લસ છે એવું આપણે જાણીએ છીએ પરંતુ હવે ધ્યાનથી સાંભળજો Cl2O Cl2O3 દાખલા તરીકે આને કેવું હોય તો કે ભાઈ ક્લોરીન મોનોક્સાઇડ કહેવાય અને ક્લોરીન પેન્ટોક્સાઇડ કહેવાય હેપ્ટોક્સાઇડ બ્રોમિન ઓક્સાઇડ કહેવાય આયોડિન ઓક્સાઇડ કહેવાય હા આને ઓક્સિજન ફ્લોરાઇડ કહેવાય આ નામ બદલી ગયું આ બધા જે અહીંયા અંડરલાઈન કરીએ તો હવે સાંભળજો પરંતુ આ બધા જે કૌંસમાં છે તેને ઓક્સિજનના હેલાઇડ ન કહેવાતા હેલોજનના ઓક્સાઇડ કહેવાય જે આપણે આગળ સમૂહ 17 માં ભણવાના છે Cl2O આ જે કૌંસમાં લખ્યા એ બધાને ઓક્સિજન ના ઓક્સાઇડ સાથે આપણે હેલાઇડ સાથે સરખામણી નહીં કરતા એટલે કે ઓક્સિજનના હેલાઇડ ન કહેતા તેને આપણે હેલોજનના ઓક્સાઇડ કહેવામાં આવે છે તો એનું શું કારણ તો કે વિદ્યુત ઋણતા ClBrI કરતા ઓક્સિજનની વધારે છે ઓક્સિજન નેગેટિવ બનશે અને ClBr અને I હેલોજન પોઝિટિવ બનશે એટલે એ તો થઈ ગયા હેલાઇડના ઓક્સાઇડ થઈ ગયા આ એક વાતને પણ તમે અહીં ધ્યાનમાં લેશો હવે બીજી એક વાત પણ આપણે યાદ રાખવાની છે હેલાઇડ ભણવા જતા પહેલા 16મા સમૂહના તો કે F જે છે એ MX6 પણ આપશે હેક્ઝા MX4 ટેટ્રા આપશે MH2 પણ આપશે અને MX પ્રકારના સંયોજનો પણ આપશે ફ્લોરિન F નું કદ નાનું છે ઘણું હવે ClBrI નું કદ વધતું જાય એટલે એ એક સાથે 6 નહીં ગોઠવાઈ શકે એટલે એ હેક્ઝા સંયોજન નહીં આપે પણ ClBr અને I કેમ તો કે કદ વધતું ગયું એટલે એક નાના અણુની ફરતે 16મા સમૂહના તત્વની ફરતે 6 ક્લોરીન ગોઠવાઈ શકે પણ ClBrI કદ વધારે હોવાને કારણે ગોઠવવાની શક્યતા ઘટી જશે એટલે આ ત્રણ હેલોજન ClBr અને I MX4 આપશે MX2 પણ આપશે અને MX અથવા તો M2X2 મોનો સંયોજનો પણ આપશે તો આ વિગત પણ તમે ખાસ યાદ રાખશો એનું કારણ મેં તમને કહી દીધું કે હેલોજનનું કદ વધે તેથી હેક્ઝા સંયોજક લક્ષણ એટલે કે 6 હેલોજન જોડાવાની જે સંભાવના જે છે એ ઘટતી જશે એનું કારણ અવકાશીય ગોઠવણી એટલા માટે અહીં ClBrI હેક્ઝા સંયોજન આપશે નહીં એટલે કે MX6 પ્રકારના હેલાઇડ ClBrI નહીં આપે હવે આપણે હેલાઇડ સાથે પ્રક્રિયા કરવાની છે 16મા સમૂહની તો 16મા સમૂહના તત્વોની પ્રતિક્રિયાત્મકતા આપણે જોઈ લીધી આગળ O થી શરૂ કરીને પોલોનિયમ સુધી જતા ઘટતી જાય તો અહીં આપણે હેલાઇડ સંયોજનની સ્થાયીતા જોઈ લઈએ તો વધારે આમ તો રિએક્ટિવની દ્રષ્ટિએ F-1 સ્ટેબિલિટી પણ એની વધારે છે Cl-, Br- અને I- તો એક ક્રમ જે છે એ હેલોજનનો સ્થાયીતાનો ઉતરતો ક્રમ તમે યાદ રાખશો હવે MX6 પ્રકારના હેલાઇડ પહેલા હેલાઇડનો પ્રકાર આપણે ભણવા જઈએ છીએ સમૂહ 16 ના હેલાઇડ એટલે હેલોજન સાથેની પ્રક્રિયા કરતા હેલાઇડ મળે MX6 પ્રકારના હેલાઇડ મળે એમાં M = અહીં જોઈ શકશો તમે પરંતુ અહીં જોવા જેવી વાત છે X માત્ર F જ લીધો કેમ આની વાત હમણાં જ કરી આપણે ClBr અને I હેક્ઝા સંયોજક નહીં લક્ષણ ધરાવતા કેમ કદ મોટું છે એટલે એ હેલોજન સંયોજન નહીં આપે એ વાત આપણે કારણ સાથે ઉપર જોઈ તો MX6 પ્રકારના સમૂહ 16 ના 3 તત્વના હેલાઇડ છે SF6 ગેસ અવસ્થામાં છે 3 વાયુ અવસ્થામાં છે જોઈ શકશો તમે
હવે વાત થોડી છે અહીં સ્થિરતાની, તો કે ભાઈ સૌથી વધારે સ્ટેબલ કોણ છે? અપવાદ. અપવાદ છે, યાદ રાખજો. એસએફ6 ખૂબ સ્ટેબલ છે. કેમ? સલ્ફરની ફરતે 6 F જોડાઈ ગયા. હવે આ ત્રણે ત્રણ MX6 ના જે હેલાઇડ છે એમાં કમ્પેરિઝન કરીએ તો S નું કદ સૌથી નાનું, એટલે 6F એટલા વ્યવસ્થિત ગોઠવાયેલા છે. એટલે અહીં લખ્યું કે ભાઈ આવું મોસ્ટ સ્ટેબલ કેમ? તો એની અવકાશી ગોઠવણી, વિશિષ્ટ સ્થાયિતા અને SF6 ને નિષ્ક્રિય બનાવશે. આખા SF6 કેમ? તો સલ્ફર ઉપર કોઈ એટેક નહીં કરી શકે. SF6 કરતા F ગોઠવાયેલા છે અવકાશી ગોઠવણીને કારણે. F જે છે એનું કદ તો નાનું છે, પણ S નું અન્ય તત્વથી પણ કદ નાનું છે, S અને T કરતા. એટલે આ SF6 જે છે એ એક અપવાદ રૂપે વિશિષ્ટ સ્થાયિતા ધરાવે છે, સૌથી સ્થાયી છે આ ત્રણમાં, અને એનું કારણ છે અવકાશીય ગોઠવણી, અને કદ પણ તેનું એક કારણ હોઈ શકે. હવે જેમ જેમ આપણે આગળ જઈએ, SeF6 સેલેનિયમ હેક્સાફ્લોરાઇડ થોડો સક્રિય છે અને રંગવિહીન છે. ત્રણ રંગવિહીન છે, પણ SeF6 થોડો સક્રિય છે. કેમ? તો કે ભાઈ આ તો સ્થાયી છે, સક્રિયતા એકદમ ઓછી છે, નિષ્ક્રિય લખ્યું એમ એની સાંભળ્યું તમે, પણ આ એનાથી થોડો સક્રિય. કેમ? તો કે Se નું કદ વધ્યું, F ગોઠવાશે ખરા, પણ અહીં F જે છે એ તૂટવાની સંભાવના થોડી રહેલી છે બંધને કારણે. હવે એ જ રીતના TF2 તૂટી શકશે, કારણ કે એનું કદ વધી ગયું. F ગોઠવાશે પણ અવકાશી ગોઠવણીમાં ભંગાણ થવાની સંભાવના વધારે રહેલી છે કદને કારણે, ટી ના કદને કારણે. તો શું થશે? તો કે તેનું જળ વિભાજન થશે. આ પ્રક્રિયા જે છે એ હાઇડ્રોલિસિસ છે, જળ વિભાજન. શું આપશે? તો કે ભાઈ 6HF આપશે અને HTO6 આપશે આપણને. તો TF6 જળ વિભાજન પામી શકશે, હાઇડ્રોલિસિસ રિએક્શન આપશે. SF6 નો તો પ્રશ્ન જ નહીં, પ્રક્રિયા આપવાનું નિષ્ક્રિય છે લગભગ. પછી સેલેનિયમ હેક્સાફ્લોરાઇડ પણ થોડો સક્રિય છે, પરંતુ TF જે છે એ યોગ્ય તાપમાન, યોગ્ય પરિસ્થિતિ સાથે જળ વિભાજન થશે. તો ત્રણેય ગેસ અવસ્થામાં છે. તો અહીં આપણે વાત કરી MX6 પ્રકારના હેલાઇડની. હવે એમાં એક ઉદાહરણ MX6 માં SF6 એનું સંકલન જોઈ લઈએ આપણે. તો કે અહીં સલ્ફરની ડાઉન સ્ટેટની ઇલેક્ટ્રોન રચના છે, આ જે છે એક્સાઇટેડ સ્ટેટ એટલે કે વિપરીત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના છે. SF6 એટલે કે સલ્ફર સાથે 6F કેમ જોડાય? તો અહીં જે સલ્ફરની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના છે એમાં બંને ઇલેક્ટ્રોન 3s નો અને 3p નો બંને ક્યાં જઈ રહ્યા? 3d માં. તો કુલ અયુગ્મિત 6 થઈ ગયા. તો દરેક સાથે અહીં એક એક ફ્લોરિન જે છે તે જોડાઈ જશે, અને એની પહેલા સલ્ફરનું સંકલન કીધું છે sp3d2. તો સલ્ફરની કુલ આપણને 6 sp3d2 સંકૃત કક્ષકો મળશે, અને એની સાથે F જે છે એ પોતાનું એક એક ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આપશે, અને sp3d2 સંકૃત કક્ષકો સાથે 6F જોડાશે. એમાંથી એક S1 એક S ની જે સંકૃત કક્ષક છે એની સાથે જોડાશે, એટલે હવે આનું નામ sp3d2 થઈ ગયું. તો આ રીતના હવે આ સંકરણ કેમ પોસિબલ બન્યું? 6F કેમ જોડાઈ શકે? એનું કારણ તમે જાણો છો. 3d કક્ષક ખાલી છે સલ્ફરમાં, આવું ઓક્સિજનમાં પોસિબલ નહીં, કારણ કે ડી કક્ષક નહીં. તો અહીં MX6 માં SF6 નું સંકરણ sp3d2. હવે એનો આકાર તમે જાણો છો, એનો આકાર છે અષ્ટફલકીય આકાર છે. આ એક SF6 નું આપણે બંધારણ જોઈએ, આકારથી પણ તમે પરિચિત છો બધા. હવે MX4 પ્રકારના હેલાઇડ, તો સમૂહ 16 ના MX4 પ્રકારના હેલાઇડ જોવા જઈએ તો ખાસ અહીં કોષ્ટકમાં ધ્યાન આપજો. ટેટ્રા હેલાઇડની વાત કરીએ, ઓક્સિજન ટેટ્રા હેલાઇડ જોવા મળતા નથી. કેમ? બરોબર, તો એ તમે જાણતા હશો બધા કે નહીં જોવા મળતા. યાદ રાખવાનું છે તમારે, અહીં પદ વગેરેનું કારણ છે, હોઈ શકે. હવે અહીંયા સલ્ફરની વાત કરીએ આપણે જરા. બરાબર, તો અહીં સલ્ફરની અંદર બે પ્રકારના આપશે, SF4 અને SCl4. સેલેનિયમમાં તો કે F પણ આપશે, Cl પણ આપશે અને Br પણ આપશે. ટેલોરિયમમાં F, Cl, Br અને I, અને પોલોનિયમમાં Cl, Br અને I. તો અહીં કદ નું પણ મહત્વ રહેતું હોય છે કે MX4 પ્રકારના હેલાઇડ આપશે કે નહીં આપે. તો ઓક્સિજન સિવાયના બધા જ તત્વ જે છે એ MX4 પ્રકારના હેલાઇડ આપશે.
પણ એમાં યાદ તમારે રાખવાનું કે સલ્ફરમાં F અને Cl ના હેલાઇડ જ જોવા મળે, એમાં પાછા Br ના હેલાઇડ નહીં જોવા મળતા. સેલેનિયમમાં 3 પ્રકારના જ છે, FCl Br જ હેલાઇડ આપે 4 MX4. ટેલુરિયમમાં તો કે 4 આપે, FCl Br 4 MX4 પ્રકારના હેલાઇડ છે હેલોજન. પોલોનિયમમાં 3 જ છે, Cl Br અને I. તો આ એક વાત પણ તમે આ કોષ્ટક ઉપરથી ખાસ યાદ રાખજો કે MX4 પ્રકારના હેલાઇડ Q તત્વ આપે કે નહીં આપતું, અથવા તો આપે તો હેલાઇડમાં કેટલા હેલાઇડ આપે, 4 આપે કે ખાલી 2 આપે, 3 આપે, એ વાત પણ તમારે અહીંથી યાદ રાખવાની છે ખાસ. હવે MX4 માં પણ આપણે સંકરણ જોઈ લઈએ એક ઉદાહરણ સાથે. SF4 આ જ પ્રકારે બધાનું સંકરણ જોવા મળશે આપણને. તો ફરી પાછી વાત અહીં કે આ સલ્ફરનું જે છે એ ઉત્તેજિત અવસ્થા છે, પણ અહીં ફરી યાદ દેવડાવું કે અહીં એક જ ઇલેક્ટ્રોન જે છે એ ડી કક્ષકમાં જશે. તો એક જ ઇલેક્ટ્રોન અહીં ડી કક્ષકમાં જોવા મળશે આપણને. તો sp3d હાઇબ્રિડાઇઝેશન જોવા મળશે, એક S 3 P અને એક D. કેમ તો અહીં 4 F જોડાવાના છે, તો એ 4 F જોડાઈ ગયા, આ 1 આ 2 આ 3 અને અહીં 4. તો અહીં 4 F આ રીતે જોડાઈ જશે અને બનાવશે SF4 અથવા MX4 પ્રકારના હેલાઇડ. sp3d સંકૃત કક્ષકો ક્લોરીનની જે બાહ્ય કક્ષાનું ઇલેક્ટ્રોન છે ભાગીદારીમાં સ્વીકારશે અને MX4 પ્રકારનું બંધારણ આપશે. તો અહીં હવે MX4 ના સંકરણને આધારે એનો આકાર જોવા જઈએ તો જરા ટ્રાઇગોનલ બાયપિરામિડલ હોય, પણ ટ્રાઇગોનલ બાયપિરામિડ નહીં જોવા મળતો. જોવા ક્યો મળે? કેમ? આ એક અહીં તમે જોઈ શકશો સંકરમાં કે નોન બોન્ડિંગ એક અબંધકારક યુગ્મ રહેવાનું છે. આ જે અબંધકારક યુગ્મ જે છે એ કેમ ગોઠવાશે, તો એ વાત જોવા અહીં ખાસ. લોન પેર, આ જે લોન પેર જે છે એ નિરક્ષીય ગોઠવાયેલું છે. એક લોન પેર જોઈશું અક્ષમાં નહીં. આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે લોન પેર, એ નિરક્ષીય છે, અક્ષમાં નહીં. એટલા માટે તે અપાકર્ષણને કારણે આપણે શીખી ગયા VSEPR સિદ્ધાંતની અંદર કે ભાઈ મેક્સિમમ ડિસ્ટન્સ અને મિનિમમ રિપલ્ઝન, એટલે કે ઓછામાં ઓછું અપાકર્ષણ પ્રમાણે ગોઠવવું જોઈએ. ખરેખર ટ્રાયગોનલ બાયપિરામિડલ આકાર થવો જોઈએ, પણ અહીં એક લોન પેર હોવાથી નિરક્ષીય ગોઠવાયેલું છે અને એને કારણે એનો આકાર શીશવો થશે. બરોબર, શીશો પણ આપણે યાદ રાખીએ છીએ, શીશવો પણ એને કહીએ છીએ. તો જરા MX4 પ્રકારના સંયોજનોના બંધારણની આ એક લોન પેર જે છે નિરક્ષીય ગોઠવાયેલું છે, એને કારણે એનો આકાર શીશવો જોવા મળશે, તમે યાદ રાખશો. હવે સક્રિયતા SF4 અને SF6 વચ્ચેની, એટલે કે બે હેલાઇડ વચ્ચેની સક્રિયતા છે. MX4 અને MX6 પ્રકારના હેલાઇડમાં વધારે કોણ સક્રિય? આમ તો તમે શીખીએ કે SF6 તો નિષ્ક્રિય હતું, પણ SF4 જે છે એ સક્રિય છે. હવે એના મેં કારણ લઈ છે કે ભાઈ SF4 જે છે એ પાણી સાથે જળ વિભાજનની પ્રક્રિયા આપશે અને HF અને SO2 આપશે. કેમ? તો કે આમાં 4 જ ફ્લોરિન છે, તો અહીં પાણી જે છે એ સલ્ફર ઉપર એટેક કરી શકશે. પણ અહીં સલ્ફરની ફરતે 6 F છે, એટલે આ રિએક્શન થશે નહીં. કેમ? તો કે પાણીનો અણુ આ સલ્ફર ઉપર એટેક નહીં કરી શકે. કેમ? તો કે અવકાશી અવરોધ. અહીં સૈનિકો ઓછા છે, 4 જ છે, અહીંયા 6 ઉભા, એટલે પાણીને S સુધી પહોંચવા નહીં દે. એટલે સક્રિયતા ઉપર જોયું છે કે આપણે MX6 માં SF નિષ્ક્રિય છે લગભગ, એટલે એ રિએક્શન નહીં આપે, ત્યારે SF4 રિએક્શન આપશે. એનું કારણ છે અવકાશી અવરોધ. હવે થોડું એની અહીં આપણે એસિડિકતા બેઝિકતાની વાત કરવા જઈએ તો એ બે પ્રકારે વર્તે SF4 લુઈસ બેઝ તરીકે. કેમ? તો કે ભાઈ SF4 લુઈસ બેઝ તરીકે કેમ? તો કે હમણાં જ જોયું આપણે કે SF4 જે છે એની પાસે એક લોન પેર છે, અહીં એક અબંધકારક યુગ્મ રહેલું છે. હવે આ ભાઈને અષ્ટક પૂરું નહીં, તમને ખબર છે BF3 6 ઇલેક્ટ્રોન થશે, 3 બોરોન ના 3 ઓક્સિજન. એટલે આ S જે છે એ એક ઇલેક્ટ્રોન જે પોતાની પાસે અબંધકારક છે લોન પેર, એટલે શું કારણ? એક લોન પેર જે છે એ કોને આપશે? તો કે બોરોન ને આપશે. એટલે અહીં આ સલ્ફરનું એક લોન પેર મળી ગયું બોરોન ને. તો આ આખું જે સંયોજન બન્યું, બરાબર, એ કોને કારણે બન્યું? તો કે ભાઈ SF4 માં રહેલો સલ્ફર એક ઇલેક્ટ્રોન યુગ્મ જે અબંધકારક છે તે બોરોનને દાનમાં આપશે, મતલબ લુઈસ બેઝ થઈ ગયો SF4. હવે એ જ પ્રમાણે અહીં SF4 ની અંદર ડી કક્ષક ખાલી છે,
એવું પણ હમણાં આપણે ઉપર જોયું. તો કે ભાઈ એ બીજા બે ફ્લોરિનને પોતાની સાથે જોડી શકશે અને SF6-2 આપી શકશે, કારણ કે ડી કક્ષકમાં ફ્લોરિનના ઇલેક્ટ્રોન સ્વીકારવાની ક્ષમતા છે. હમણાં આપણે ઉપર જોયું સલ્ફરમાં ડી કક્ષક ખાલી છે છેલ્લે, તો SF4 લुईस બેઝ પણ બનશે અને લुईस એસિડ પણ બનશે. હવે અહીં આપણે MX2 પ્રકારના હેલાઇડ જોઈએ. તો MX2 પ્રકારના હેલાઇડની અંદર તમે જોવા જાઓ તો ઓક્સિજનના હેલાઇડ OF2, Cl2O, Br2, SF2, HCl2, સેલેનિયમ નહીં આપતા. જરા ટેક્સ્ટ બુક વાંચો ત્યારે આ સ્લાઇડને ખાસ યાદ રાખજો. સમૂહ 16ના ડાયહેલાઇડ MX2 હેલાઇડ માં ઓક્સિજનના હેલાઇડ છે, સલ્ફરના છે, પણ સેલેનિયમના નહીં. જરા ટેક્સ્ટ બુકમાં જોજો, ખાસ આવા ફરિયાદ દેવડાવી છે. હવે ટેલુરિયમ અને પોલોનિયમ એ બંનેના પણ ડાયહેલાઇડ જોવા મળે છે. પણ ફરી કહું કે સેલેનિયમના નહીં. જ્યારે ટેક્સ્ટ બુકમાં ઓક્સિજન શબ્દ વાપરેલો છે એટલે જરા વિધાનમાં સુધારો કરજો ક્યાં ટેક્સ્ટ બુકમાં. અહીં ટેલુરિયમ અને પોલોનિયમમાં ClBr જોવા મળે, અહીં F અને Cl જોવા મળે, અહીં F જોવા મળે. આ તો ખરેખર આમ જોવા જઈએ તો હેલોજનના ઓક્સાઇડ થઈ ગયા, બરાબર. તો અહીં આપણે ડાયહેલાઇડની વાત કરી, MX2 પ્રકારના સમૂહ 16ના તત્વના હેલાઇડ. હવે એના સંકરણ અને બંધારણની વાત કરીએ તો MX2 પ્રકારના સંયોજનોનું સંકરણ તો તમે જાણશો કે ભાઈ આ બે ઓલરેડી એની પાસે છે સંયુગ્મિક, એટલે એને એક્સાઇટેડ સ્ટેટમાં જવાની જરૂર નહીં. એ sp3 હાઇબ્રિડાઇઝેશન કરશે અને sp3 માં આ બે જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે સલ્ફરના અથવા તો કોઈ અન્ય તત્વને લઈ લઈએ આપણે, તો બે જોડાઈ જશે, બે X અહીંયા જોડાઈ જશે. sp3 સંકરણ છે. આકાર કેવો હોવો જોઈએ? સમશીતોષ ફલકી હોવો જોઈએ, પણ કેવું જોવા મળશે? વળેલો જોવા મળશે. તો આ બંધારણ પણ અહીં છે બાજુમાં. શા માટે વળેલો જોવા મળે છે તમે જોઈ શકશો. આ બે લોન પેરને કારણે વળેલો જોવા મળશે. તો MX2 પ્રકારના હેલાઇડની અહીં આપણે વાત પૂરી કરી અને આકાર એના સંકરણની વાત કરી. હવે MX2 તો MX2 જે છે એ હંમેશા દ્વિઅણુ સ્વરૂપે જોવા મળે. મોનોહેલાઇડ જે છે એ ડાયમર એટલે કે દ્વિઅણુ તરીકે જોવા મળે. તો પહેલા હેક્ઝા, પછી ટેટ્રા વાત કરી, પછી ડાય અને હવે મોનોની અંદર ટેલુરિયમ અને પોલોનિયમ નહીં આપતા. બાકી ઓક્સિજન, સલ્ફર અને સેલેનિયમ જે છે એ મોનોહેલાઇડ આપશે. ઓક્સિજનમાં ખાલી F આપશે, સલ્ફરમાં તમે જોશો 3 આપશે અને સેલેનિયમમાં 2 આપશે. તો આ મોનોહેલાઇડ કોણ આપે, કોણ નહીં આપતું, એમાં પાછું સ્પેસિફાઈ. સલ્ફર આપે છે તો ક્યાં ક્યાં હેલોજન સાથે આપે, સેલેનિયમ આપે છે તો ક્યાં ક્યાં હેલોજન સાથે આપે. આ બધી માહિતી યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. અને એ મોનોહેલાઇડ ડાયમર સ્વરૂપે જોવા મળે છે. હવે આપણે એનું બંધારણ જોઈએ અહીંયા. તો કે ભાઈ MX S2Cl2, તો આ હાઇડ્રોજન પેરોક્સાઇડ જેવું એનું બંધારણ છે, કારણ કે ડાયમર તરીકે જોવા મળે છે. એટલે આ બંધારણની માહિતી યાદ રાખજો. પણ એક વાત ખાસ યાદ રાખજો કે વિષમીકરણની પ્રક્રિયા જોવા મળે છે. શેમાં? મોનોહેલાઇડ ના જે ડાયમર જે છે વિષમીકરણની પ્રક્રિયા આપે. અહીં સેલેનિયમ મોનોક્લોરાઇડની વાત છે, તો સેલેનિયમ +1 માંથી +4 પણ થશે અને +1 માંથી 0 પણ થશે, એટલે કે એનું રિડક્શન પણ થશે અને એનું ઓક્સિડેશન પણ થશે. તો મોનોહેલાઇડ સમૂહ 16ના MX પ્રકારના હેલાઇડ અથવા તો M2X2 પ્રકારના હેલાઇડ ડાયમર સ્વરૂપે હોય ત્યારે તે વિષમીકરણ પ્રક્રિયા આપશે. ઉદાહરણ તરીકે અહીં સેલેનિયમ મોનોક્લોરાઇડનું એક્ઝામ્પલ તમને આપેલું છે કે SeCl4 અને Se છૂટો પડશે. હવે અહીં આપણે કોયડાની વાત કરીએ 7.11. તમે યાદ રાખશો એસિડિકતાની વાત આપણે અગાઉ કરી. એ જ રીતના આ લખાણ સંબંધિત પ્રશ્ન 7.13 ની પણ આપણે આમ જોવા જઈએ તો સ્ત્રોતોની વિશે માહિતી આપણે જાણીએ છીએ. તાપીય સ્થાયિતાની આપણે ડિસ્કસ કરી. સમૂહ 16ના તત્વની તાપીય સ્થાયી કારણ સાથે આપણે આજે ભણ્યા. અને H2O પ્રવાહી છે, H2S ગેસ છે, એની પણ આપણે વાત કરી કે ભાઈ H2O માં પ્રબળ હાઇડ્રોજન બનશે જ્યારે H2S માં નથી, બરાબર. તો વિદ્યુતઋણતા અને કદ ને આધારે હાઇડ્રોજન બંધ જે છે એ સમજાવીને તમે આ પ્રશ્નનો જવાબ આપી શકશો વિદ્યાર્થી. તો અહીંયા આપણે જોવા જઈએ છીએ કે છેલ્લો જે પ્રશ્ન જે છે એ તમે જોયો, બરાબર. લેક્ચર આપણે પૂરો કરીએ.